સમાચારની શરૂઆત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। શક્તિસિંહ ગોહિલની રાજકોટ શહેરમાં બેઠક પૂર્ણ થઈ છે। કોકડું ઉકેલવા 2 નિરીક્ષકની નિમણૂક કરવામાં આવી। પૂજા વંશ અને ભીખુભાઈ વાડોદરિયાની નિમણૂક કરવામાં આવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર શહેરના અને જિલ્લાના કાર્યકર્તાને સાંભળ। બીજી તરફ જૂથવાદ શાંત પાડવા શક્તિસિંહ વચ્ચેનો રસ્તો કાઢ્યો છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે। શક્તિસિંહ ગોહિલે રાજકોટ શહેર બેઠક પૂર્ણ કરી છે। કોકડું ઉકેલવા 2 નિરીક્ષકની નિમણૂક કરવામાં આવી છે, જેમાં પૂજા વંશ અને ભીખુભાઈ વાડોદરિયાની નિમણૂક કરવામાં આવી। શહેરના અને જિલ્લાના કાર્યકર્તાઓને સાંભળશે। તો જૂથવાદ શાંત પાડવા શક્તિસિંહે આ વચ્ચેનો રસ્તો કાઢી આપ્યો છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે। શક્તિસિંહ ગોહિલે રાજકોટ શહેર બેઠક પૂર્ણ કરી છે। કોકડું ઉકેલવા 2 નિરીક્ષકની નિમણૂક કરવામાં આવી। તો પૂજા વંશ અને ભીખુભાઈ વાડોદરિયાની નિમણૂક કરવામાં આવી છે। શહેરના અને જિલ્લાના કાર્યકર્તાઓને તેઓ સાંભળશે। જૂથવાદ શાંત પાડવા શક્તિસિંહ વચ્ચેનો રસ્તો કાઢ્યો છે। તો મહત્વપૂર્ણ સમાચાર શક્તિસિંહ ગોહિલે રાજકોટ શહેરની બેઠક પૂર્ણ કરી છે। તો બેઠકમાં કોકડું ઉકેલવા 2 નિરીક્ષકની નિમણૂક કરવામાં આવી છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા। પૂજા વંશ અને ભીખુભાઈ વાડોદરિયાની નિમણૂક કરવામાં આવી। શહેરના અને જિલ્લાના કાર્યકર્તાઓને સાંભળશે તેવો અને જે બાદ જૂથવાદ શાંત પાડવા શક્તિસિંહે વચ્ચેનો રસ્તો કાઢી આપ્યો। તો મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય। શક્તિસિંહ ગોહિલે રાજકોટ શહેર બેઠક પૂર્ણ કરી છે। કોકડું ઉકેલવા 2 નિરીક્ષકની નિમણૂક કરવામાં આવી। તો પૂજા વંશ અને ભીખુભાઈ વાડોદરિયાની નિમણૂક કરવામાં આવી છે। અમારે ત્યાં કોઈ કોકડા ગૂંચવાતા નથી, બધા ઉકેલ જ હોય છે। કોકડા ગૂંચવાય છે ત્યાં તમારે પ્રશ્ન કરવા જોઈએ કે જો 5-5 લાખ મતોથી જીતવાનું હોય તો ઉમેદવારોને તમે પ્રેશર કરીને કેમ એવું કરાવો છો કે અમારે ચૂંટણી લડવી નથી? એમને પૂછો, કોઈ કુકડા ગોચવાયેલા નથી। ઘણા લાંબા સમય પહેલાં એક ચૂંટણીની જાહેરાત થઈ એ પહેલાં અમારો રાહુલ ગાંધીજીની પદયાત્રા પછી હાથ સે હાથ જોડોનો કાર્યક્રમ છે। એના ભાગરૂપે યુટ્યુબર્સ જે જનહિતમાં સારા વિડીયો મૂકતા હોય, સારા કલાકારો હોય, એના સન્માનના એક કાર્યક્રમ માટે મેં ઘણા લાંબા સમય પહેલાં રાજકોટની તારીખ આપેલી હતી। એના ભાગરૂપે ગઈકાલે એ કાર્યક્રમમાં આવ્યો હતો। આજે અમારા કોંગ્રેસ પરિવારના રાજકોટ શહેરના મિત્રો સાથે એક સ્નેહ મિલન વાત કરવા માટેનું જરૂર રાખ્યો છે કાર્યક્રમ। હું આભાર માનીશ મારા વહાલા ગુજરાતીઓનો કે એક તરફ બધી જ તાકાતો ગેરકાયદેસર રીતે લગાડવામાં આવી છે, ત્યારે જનતાના આશીર્વાદ, સમર્થન અને પ્રેમ કોંગ્રેસને મળી રહ્યું છે। ચાહે અમારી બનાસકાંઠા કે પાટણની બેઠક હોય કે વલસાડની બેઠક હોય, જામનગર હોય કે અમરેલી હોય, આપ જોઈ શકો છો કે લોકોનો પ્રેમ અને આશીર્વાદ છે। ભારતીય જનતા પાર્ટીનો અહંકાર છે। એમણે ઇલેક્ટોરલ બોન્ડ એટલે શું કે ભ્રષ્ટાચારનો ગુપ્ત દાન, કોને આપ્યું, કેમ આપ્યું એની ખબર ના પડે એવી સ્કીમ કરી હતી। હું આભાર માનીશ નામદાર સુપ્રીમ કોર્ટની કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ, સંવૈધાનિક બેન્ચ, 5 જજ સાહેબોની બનેલી બેન્ચે આ ઉજાગર કર્યું। ત્યારે હવે ખબર પડી કે ભાજપે 82 અબજ 52 કરોડ, આંકડો મોટો છે, 82 અબજ 52 કરોડ ભેગા કર્યા। કેવી રીતે કર્યા કે જેને કોન્ટ્રાક્ટ આપવાનો હોય એની ટકાવારીના પહેલાં ઇલેક્ટોરલ બોન્ડથી ગુપ્તદાન લઈ લો, ઈડીની ઇન્કમ ટેક્સની રેડ થાય, પછી અપીલ સરકારમાં કરવાની હોય તો અપીલમાં સેટ કરી આપશું, અમને હપ્તો આપી દો। આવા આપે બધાએ જ, મીડિયાના મિત્રોએ જ આંકડાઓને હકીકતો ઉજાગર કરી છે। બીજી તરફ કોંગ્રેસ પક્ષ ચૂંટણી જ ના લડી શકે એ પ્રકારનો હથગંડો કે અમે ચૂંટણી જ ના લડી શકીએ, અમારા એકાઉન્ટ ફ્રીઝ કરવાના। 2017-18માં અમારા સંસદ સભ્યોએ 14,52,000 રૂપિયા રોકડા કેમ આપ્યા હતા, આવો મુદ્દો ઊભો કર્યો। ક્યારનો? 2017-18નો।
જો વહેલા કહ્યું હોત તો અમે સુપ્રીમ કોર્ટ સુધી ગયા હોત, અમને ન્યાય મળી ગયો હોત. પણ ચૂંટણી આવી ત્યારે જ કે જેથી અમે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચીએ ત્યાં સુધીમાં ચૂંટણી પૂરી થઈ જાય. અમારા ખાતા ફ્રીઝ કર્યા, અમારા 115 કરોડ રૂપિયા ખાતામાં હતા એ ગેરકાયદેસર ઉઠાવીને સરકારી તિજોરીમાં નાખી દીધા. અમારી 252 કરોડની એફડી છે એને ફ્રીઝ કરી દીધી, 11 ખાતા ફ્રીઝ કરી દીધા. અને ભાજપ એમ માને છે કે વગર પૈસે કોંગ્રેસ કેમ ચૂંટણી લડશે. મારે એમને કહેવું છે કે જનતાના આશીર્વાદ છે, આખરે પબ્લિક છે એને સત્તા સે તડીપાર એ મેન્ડેટ ગુજરાતની અને દેશની જનતા આપશે. રાજકોટ લોકસભાના સંભવિત ઉમેદવારો કયા કયા છે? રાજકોટ લોકસભાના સંભવિત રાજકારણમાં સંભવિત જાહેર કરવાનું ના હોય. જ્યારે અમે નક્કી કરશું ત્યારે તમારી કેમેરાની આંખ જરૂર જોઈ શકશે. આપના ચેનલોના માધ્યમથી લોકોના કાન સુધી અને આંખ સુધી હકીકત પહોંચશે. સંભવિત કોઈ દિવસ ક્યાંય આપણે કોઈનું હક પણ જોવા જઈએ ત્યારે એની જાહેરાત નથી. રાજકોટ માટે નથી થયા. ભારતીય જનતા પાર્ટીએ 4 જાહેર નથી કર્યા. હજી જાહેરનામું જ ગુજરાતનું બહાર નથી પડ્યું. 12મી એપ્રિલથી તો ફોર્મ છે, એને સત્તા સે ત્યાં સુધી તમારી સાથે ચર્ચા ના કરી શકે. વિક્રમ સોરાણીનું નામ આવતા જે રીતના જૂથવાદ શરૂ થયો તો AICC માં પત્ર લખાયો છે તેને લઈને શું? અમારે ત્યાં આંતરિક લોકશાહી છે, એક મર્યાદામાં વાત કરવાનો બધાને અધિકાર છે. અમારી શિસ્ત સમિતિની ગઈકાલે જ મિટિંગ મળી હતી અને શિસ્ત સમિતિએ નક્કી કર્યું છે કે કોઈ પણ પ્રકારની અશિસ્ત નહીં ચલાવી લેવામાં આવે. આંતરિક લોકશાહીના રીતે પાર્ટીના ફોરમમાં અંગત રીતે વાત કરવાનો બધાને અધિકાર છે, પરંતુ મોવડીઓ મંડળના નિર્ણય સામે સોશિયલ મીડિયા, પ્રેસ મીડિયા કે જાહેરમાં વાત કરશે તો ગમે તેવો મોટો વ્યક્તિ હશે, અમારી શિસ્ત સમિતિ છે એમણે ગઈકાલે જ મને કહ્યું છે કે એમણે નિર્ણય કર્યો છે કે ગમે તેવો મોટો માણસ હશે એને એક ઝાટકે કોંગ્રેસમાંથી કાઢી નાખવામાં આવશે. અને અશિસ્ત આંતરિક લોકશાહી ગૌરવ છે, અધિકાર તો પછી ટિકિટમાં કાપી કાઢ્યા. એટલે લોકો છોડીને જાય છે એનાથી જનતાનો આક્રોશ વધ્યો હતો. સૌથી વધારે અમારી બેઠકો ક્યારે આવી? 2017માં કે જ્યારે 17 ધારાસભ્યોને નેતાઓ કોંગ્રેસ છોડીને ગયા હતા. એટલે કોઈ આમ તેમ કરે તો મતદાતા પોતાની નીતિમત્તા બદલતો નથી, કાર્યકર્તા નીતિમત્તા બદલતો નથી. એ અમારી તાકાત છે અને હું સલામ કરું છું એ કાર્યકર્તાઓને, એ નેતાઓને કે જેમણે નીતિમત્તાને વળગીને આપણા ગુજરાતનું ગૌરવ વધાર્યું. એનો આત્મા ગુંગળાય છે. ભાજપના પેજ પ્રમુખો દુઃખી છે. સોશિયલ મીડિયા પર એ પોતે જ લખે છે કે અમારે હું ગાભા મારવાના, અમે ગાભા પાર્ટી છીએ, અમારા માટે અનામત રાખો. આવું બધું ભાજપના કાર્યકર્તાઓનો આત્મા જાગ્યો છે અને એમનો જે ભાજપના કાર્યકર્તાઓનો અંતરાત્મા જાગ્યો છે, ભાજપના મતદાતાઓનો અંતરાત્મા જાગ્યો છે કે અમે મત આપ્યા ત્યારે અમને ગેરંટી આપી હતી કે મોંઘવારી નાબૂદ થશે. ખેડૂતને અમને ગેરંટી આપી હતી કે આવક બમણી કરીશું, ગેરંટી આપી હતી કે કાળું ધન પાછું આવશે અને 15 લાખ એકાઉન્ટમાં આવશે, ગેરંટી આપી હતી કે 2 કરોડ નોકરીઓ દર વર્ષે ખોલીશું, ગેરંટી આપી હતી કે રૂપિયો મજબૂત થઈ જશે અને ડોલર ડાઉન થઈ જશે. આ બધી ગેરંટીઓમાં ફેલ રહ્યા છે. ત્યારે જેનો જેનો અંતરાત્મા જાગ્યો છે એ સૌને નમન કરું છું. થેન્ક યુ. તો શક્તિસિંહ ગોહિલ રાજકોટ શહેરની બેઠક પૂર્ણ થઈ છે. કોકડુ સાથે જ ઉકેલવા 2 નિરીક્ષકની નિમણૂક કરવામાં આવી છે. તો પૂજા વંશ અને ભીખુભાઈ વાળોદરિયાની નિમણૂક થઈ છે, નિમણૂક કરવામાં આવી છે. શહેરના અને જિલ્લાના કાર્યકર્તાઓને સાંભળશે. જૂથવાદ શાંત પાડવા શક્તિસિંહે વચ્ચેનો રસ્તો કાઢ્યો. તો સમાચાર પ્રાપ્ત થયા છે. શક્તિસિંહ ગોહિલે રાજકોટ શહેર બેઠક પૂર્ણ કરી છે. તો પૂજા વંશ અને ભીખુભાઈ વાળોદરિયાની નિમણૂક કરવામાં આવી. શહેરના અને જિલ્લાના કાર્યકર્તાઓને સાંભળશે. જૂથવાદ શાંત પાડવા શક્તિસિંહે વચ્ચેનો રસ્તો કાઢી આપ્યો છે. તો મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય. શક્તિસિંહ ગોહિલે રાજકોટ શહેર બેઠક પૂર્ણ કરી છે. તો કોકડું ઉકેલવા 2 નિરીક્ષકની નિમણૂક કરવામાં આવી. પૂંજાવંશ અને
ભીખુભાઈ વાડોદરિયાની નિમણૂક કરવામાં આવી છે. તો શહેરના અને જિલ્લાના કાર્યકર્તાઓને સાંભળશે. જૂથવાદ શાંત પાડવા શક્તિસિંહે વચ્ચેનો રસ્તો કાઢી આપ્યો.